જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા કાનૂની સેવા સમિતિ વાંસદા તથા વાંસદા વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે વાંસદા કોર્ટ પરિસરમાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે કોર્ટ પરિસરથી સરદાર બાગ સુધી ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પ પણ લીધો હતો। આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ શ્રી રશ્મિકાંત આરબારિયા, શ્રીમંત મહારાજા જયવીરેન્દ્રસિંહજી, દિગ્વિરેન્દ્રસિંહજી, મદદની સરકારી વકીલ શ્રી જે એમ ડોડિયા, નાઝર શ્રી કેતનભાઈ શાહ, કોર્ટ સ્ટાફ, વાંસદા વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ, મહિલા ધારાશાસ્ત્રી ઉપપ્રમુખ અંજનાબેન ગાયકવાડ તથા સિનિયર ધારાશાસ્ત્રીઓ પીએ સોલંકી, બીએ દસોંદી, આર એન ગાંધી, એમએસ ભાવસાર સહિત મોટી સંખ્યામાં વકીલો તથા હોમગાર્ડ ભાવેશભાઈ ચૌધરી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોર્ટની કામગીરી તો છે, પરંતુ શું કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે સરકારી સંસ્થાઓની સામાજિક જવાબદારી જે છે એ જવાબદારીના ભાગરૂપે અને એક માનવ તરીકે આજે આપણે માનવીઓ છે, આજે વિકાસની દોડની અંદર સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે જ આપણે દોડીએ છીએ અને એ દોડની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર બરાબર વિકાસની પાછળ દોડીએ છીએ, પણ જે જગ્યાએ આપણે છે એ આપણું પ્લેનેટ, આપણી પૃથ્વી, જો આપણે આપણી પૃથ્વીનું રક્ષણ નહીં કરીએ તો મહારાજ સાહેબે આપણને હમણાં થોડી વાર જ પહેલાં જ કીધું કે આ માનવજાત નાશ પામી ગઈ છે। બીજા પ્રાણીઓ, અમુક પ્રાણીઓ એવા છે કે દેખાતા નથી, પહેલાં જોવા મળતા હતા, બરાબર? પહેલાં તો ઇવન પ્રાણી સંગ્રહાલયમાં પણ આપણને જોવા મળતા, પણ અત્યારે તો પ્રાણી સંગ્રહાલયમાં પણ નથી જોવા મળતા, ખાલી દેશી હિસાબ હોય ને એમાં જોવા મળે કે આને હાથી કહેવાય કે આને આવું કહેવાય, રીછ કહેવાય। એટલે બધા પ્રાણીઓ પણ નાશપ્રાય થવા લાગ્યા છે। એટલે અને બીજું આપણે આપણી જાતને પૂછીએ કે સવારે ઉઠીને આપણે પહેલું શું જોઈએ। તદુપરાંત રેડક્રોસ સોસાયટી, જેસીઆઈ સંસ્થા, જલારામ સેવા ટ્રસ્ટ, પ્રતાપ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ, વાંસદા પોલીસ સ્ટાફ, વાંસદા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।